મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લા વાઇઝ જીકેમાંથી ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. આજે આપણે કચ્છ, જૂનાગઢ અને અમદાવાદના જિલ્લાની મહત્વની અને અજાણી વિગતો વિશે ચર્ચા કરીશું. આ વિડિયો તમને જીપીએસસીથી લઈને તલાટી કે પોલીસ ભરતી સુધીની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી થશે. ભાગ 1. કચ્છ જિલ્લો, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ છે કચ્છ. કચ્છના રણમાં રાત્રે દેખાતા રહસ્યમય પ્રકાશને શું કહેવામાં આવે છે? જવાબ છે ચીરબત્તી. કચ્છના કયા શહેરમાં એશિયાનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવેલું છે? જવાબ છે કંડલા. કચ્છનું પેરિસ તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ છે મુન્દ્રા. કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે અને ગાડીઓ આપોઆપ ચઢાણ તરફ ખેંચાય છે? જવાબ છે કાળો ડુંગર. કચ્છમાં આવેલું કયું સ્થળ હડપ્પીય સંસ્કૃતિના નગર આયોજન માટે વિશ્વવિખ્યાત છે? જવાબ છે ધોળાવીરા. કચ્છના કયા વિસ્તારમાં બન્નીના ઘાસના મેદાનો આવેલા છે? જવાબ છે ઉત્તર ભાગ બન્ની વિસ્તાર. જેસલ તોરલની સમાધિ કચ્છના કયા શહેરમાં આવેલી છે? જવાબ છે અંજાર. કચ્છમાં આવેલું કયું સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક છે? જવાબ છે નારાયણ સરોવર. કચ્છના કયા રાજાએ ભુજ શહેર વસાવ્યું હતું? જવાબ છે રાવ હમીરજી. ભાગ 2. જૂનાગઢ જિલ્લો, ઐતિહાસિક નગરી. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? જવાબ છે ગિરનાર પર્વત. અશોકનો શિલાલેખ જૂનાગઢમાં કયા પર્વતની તળેટીમાં આવેલો છે? જવાબ છે ગિરનારની તળેટીમાં. જૂનાગઢમાં આવેલી કઈ વાવ અને કૂવો જે ન જુએ તે જીવતો મૂવો કહેવાય છે? જવાબ છે અડીકડી વાવ અને નવઘણ કૂવો. સાધુઓનું પિયર તરીકે કયું સ્થળ ઓળખાય છે? જવાબ છે ગિરનાર. જૂનાગઢ. જૂનાગઢમાં કયા નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી? જવાબ છે મહોબ્બત ખાન ત્રીજાએ. કયા કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ ભવનાથના મેળામાં હોય છે? જવાબ છે મૃગી કુંડ. એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન કયું છે? જવાબ છે ગીરનું જંગલ સાસણગીર. જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો કોણે બંધાવ્યો હોવાનું મનાય છે? જવાબ છે રા નવઘણ. નરસિંહ મહેતાનો ચોરો કયા શહેરમાં આવેલો છે? જવાબ છે જૂનાગઢ. જૂનાગઢનું કયું સ્થાપત્ય ઇસ્લામિક અને ગોથિક શૈલીના મિશ્રણ માટે જાણીતું છે? જવાબ છે મહાબત મકબરો. ભાગ 3. અમદાવાદ જિલ્લો, ગુજરાતનું હૃદય. ગુજરાતનું કયું શહેર ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? જવાબ છે અમદાવાદ. હડપ્પીય સંસ્કૃતિનું પ્રસિદ્ધ બંદર લોથલ કયા તાલુકામાં આવેલું છે? જવાબ છે ધોળકા. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? જવાબ છે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. અમદાવાદમાં આવેલું કયું તળાવ હોજ-એ કુતુબ તરીકે ઓળખાતું હતું? જવાબ છે કાંકરિયા તળાવ. ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? જવાબ છે ઈસવીસન 1917માં. અમદાવાદના કયા સ્થળે સપ્ત નદીઓનો સંગમ થાય છે અને મોટો મેળો ભરાય છે? જવાબ છે વૌઠા. ગુજરાતની સૌથી જૂની મ્યુનિસિપાલિટી ક્યાં સ્થાપવામાં આવી હતી? જવાબ છે અમદાવાદ, 1833. કાપડ ઉદ્યોગ માટે અમદાવાદને કયા નામે ઓળખવામાં આવતું હતું? જવાબ છે ભારતનું માન્ચેસ્ટર. એશિયાની સૌથી મોટી સહકારી શૈક્ષણિક સંસ્થા કઈ છે? જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ. અમદાવાદની કઈ મસ્જિદ તેના બારીક કોતરણી કામ માટે પ્રખ્યાત છે? જવાબ છે સીદી સૈયદની મસ્જિદ. આ 3 જિલ્લાઓના જીકે પ્રશ્નો તમને પરીક્ષામાં અને જનરલ નોલેજ વધારવામાં ખૂબ મદદરૂપ થશે. આ જિલ્લા વાઇઝ જીકે સિરીઝના બાકીના ભાગ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ.